માનવીની પંચમ પ્રવૃત્તિઓ ઉચ્ચતમ સ્તર કક્ષાના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દૃષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચસ્તરીય સેવાઓ છે. અતિસૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે. વરિષ્ઠ વ્યાવસાયિકો, ઊંચા પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાંય વ્યાવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગો, શાસન વ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર વાણિજ્ય, વિદેશનીતિ કે અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો કે જેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે તેમને પંચમ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય. ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિઓ માટે પાયાની બાબતો છે. આજે આંકડાકીય માહિતી અને પ્રૌદ્યોગિક સેવાઓ એશિયાઈ, પૂર્વ યુરોપિયન તથા આફ્રિકન દેશોમાં ખૂબ જ સરળતાથી કાર્યાન્વિત થઈ શકે છે. હૈદરાબાદ અને મનીલા, ફિલિપીન્સ માં સ્થાપિત આ પ્રકારની કંપની ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે યુએસએ અને જાપાન માટે સહાયક સેવાઓ પૂરી પાડે છે. પંચમ પ્રવૃત્તિઓના કારણે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે, સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે, નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે, પરિવહન, દૂરસંચાર, અવકાશ સંબંધી નવા સંશોધનો થવા લાગ્યા છે. અદ્યતન તકનીકીનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે, માનવ સંસાધનને વધુ ગુણવત્તાવાળું બનાવવાના નવા માર્ગો ખુલ્યા છે, મોટા ભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે, વિચાર કરવાની દિશાઓમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે.